નીકળ્યો એના ગુરુ પાસે રજા લેવા ગયો તો કે શું કેમ આવ્યો તો કે મારે લડવા જવું છે વિશ્વ સમ્રાટ થવું છે તો કે શું ક્યાં લડીશ તો કે હિન્દુસ્તાનમાં કેમ કે હિન્દુસ્તાનના રસ્તા અગ્રચંદનના પાણીથી સાફ થાય છે એવો વૈભવી દેશ છે તો ઐશ્વર્ય કેવું હશે ને તો કે એનો ગુરુ કે તું અહીંયા લડીશ તો જીતીશ નહીં તો કે કેમ તું સિકંદર છો એમ એની પ્રજા જુગંદર છે તું હારી જઈશ તો હું કહું એટલું કરીને આવજે કહા સુગર્દન વિજય કર જબ લौट के आना એ સિકંદર પાછો આવ્યો ને ત્યારે એટલું ભારતમાંથી કરતો આવે છે कहा सुगर्दन विजय कर जब लौट के आना भारत से हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना साथ में अमरवेल कमल गीता भी लाना भूल मत जाना कहानी राम और सीता साथ में एक बांस की बंसुरिया भी लाना यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना आ विरासत છે આપણી આ ઇતિહાસ ચંદ્રશેખર આઝાદ ઇતિહાસ ભગતસિંહ ઇતિહાસ સંસ્કારની આ સરિતા છે સત્તા સંપત્તિની નહીં આ સદગુણ અને સદાચારનો વારસો છે क्या है उसमें हटा दो निकाल दो बाहर के बोले बादशाह की लड़की है आपके लिए लाया शिवाजी महाराज के क्या कहा मैं हिंदू विधि से इनकी पूजा करता हूँ और मुस्लिम विधि से इनकी बंदगी करता हूँ और माँ भवानी को प्रार्थना करता हूँ इनके जैसी मेरी माँ खूबसूरत होती थी शिवा कितना सुंदर होता आ धर्म છે આ સંસ્કૃતિ છે અને છેલ્લે એક વાત યાદ આવી ગઈ 178 સિસોદિયા ઘોડેશ્વર उदयपुर ना तलाव में महाराणा प्रताप ने कहे आप उदयपुर का स्वीकार कीजिए आपके पिताश्री का बनाया हुआ ईश्वर नहीं पैर रखूंगा जब तक मेवाड़ मुक्त नहीं होता तब तक उस ऐश्वर्य की कोई गणना नहीं बापू आवे एम ज्यां सुधी आपणे प्रतिज्ञा ले ज्यां सुधी हिंदू समाज समरस न थाय एक रस न थाय अने सरस न थाय त्यां सुधी जंपीश ने अने राष्ट्रने दिव्यता बख्शीश एवुं जीवन जतन करवुं पड़े लगाओ भले बधा साथे जमो बधा साथे वार्ता करो साथे मंदिरो जाओ एक ज मंदिर एक ज कुओ एक ज शमशान आ जिंदगीनी पवित्र घरने दिव्य वातावरणथी भरी दो घरने धर्ममय वातावरणथी भरी दो घरमां धून भजन कीर्तन गाओ अरे नो गमे तो डोसी हशे तो संस्कृति बचशे डोसा हशे तो सासू ससरा हशे तो संस्कृति बचशे याद राखजो जख मारीने स्वीकारવું પડશે ડોસી જ કે છે આ ચકલી છે આ કબૂતર છે આ ગલુડિયું છે આ ખોડિયારમાં છે રામ છે એટલે છે ઢસડીને લઈ જાઓ તમારી પ્રજાને મંદિરે દેશને બચાવો છે નહીતર તમારું સૌભાગ્ય ખલાસ થઈ જશે હું સાધુ છું તો આટલી બધી બોલું જલનથી એટલા માટે કે તમારે બચવું હોય તો આ એક જ રસ્તો છે નાળિયેર વધારવા એની આમ વાંધો નથી સુપડી કરવા એની આમ વાંધો નથી પણ જાગૃતિ વિવેક છે જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી નામ અને રૂપની કોઈ કિંમત નહીં હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું એવા આપણા છોકરાઓ તો હકમણ કરવા કોઈ ન આવે પણ એને ભગવાન માનીને એ કઈ પાસે નિર્ણય છે डिसीजन पावर છે निर्णय सफल सफल एम आज आ परिक्रमा दिवसे निर्णय कर लियो हम सब हिंदू एक है गर्व से कहो हम हिंदू है આવી વિશુદ્ધ ભાવનાથી સમરસતા કેળવો અને વિષમતાના ઝેરને મિટાવી દો અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાઓ